ફાઇનલી ફેસર હવે રાખી દઈએ પચાડી ફાઇનલી જો આ ઘોડી ચડાવે છે ને એ ચડતી નથી નો ગલો લઈ લીધો જોઈ લો જો ટેલર થી ડાયરેક્ટ હે ને ચીપિયા થી આમ નાખી દે ઓલી બાજુ પસવાડા એટલે જુડવા ભાઈ જો બુંધી ગાંઠિયા ને જલસી નો બધા દેવા માંડ્યા બુંધી ગાંઠિયા જોઈ લો મિત્રો તો બધાને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ તો આજનો વિડીયો આપણે કરતા ચાલુ આજે તો જોઈ લે ફેસર આવી ગયા મિત્રો જોઈ લે આજે માંડવીને દેવીને બધાય ગલા દઈ નાખવાના જો આ બાજુ એટલા બધા ગલા પડ્યા છે અને હજે બીજા ગલા તમને બતાવી દઉં તો આપણે મૂંગો ટોપી લઈ લઈએ ખાસ કરીને કેમ કે આજ નકરા ભૂકા બોલી જવાના છે ને તો આ ટોપીને પહેરી રાખવા પડશે કારણ કે એવામાં ડૂસો છે ને કારા ભમ થઈ જાય હું આજે તો આપણે બધા જ કાઢી નાખીએ એટલે ફેસર એકદમ જોરદાર છે મિત્રો તો હાલો ફેસર માંડીને આપણે મળીએ બધા ફાઇનલી ફેસર હવે રાખી દઈએ પચાડી હું ફેસર રાખી દીધું છે અને આ બાજુ કાંક તાલપત્રી પાથરવાનું હાલે છે અને પછી દેવા માંડી જેવા મૂંગાની ટોપીને પહેરીને ભાઈ તૈયાર થઈ ગયા છે જોઈ લ્યો આપણે વારો છે મૂંગા ટોપીને પહેરી લઈએ આપણે ફટાફટ ફેસર માંડી તો છે અને વાં કરવાનો હોય માંડીને ઢગલો કવડો થાય ને એ પછી ખબર પડશે બપોરે હાલો તો હવે તો થોડીક મદદ કરીએ આપણે તો ફાઇનલી જો આ ઘોડી ચડાવે છે ને એ ચડતી નથી હાથ ચડવા માંડી છે ઘોડી તો ઠાવકું લેવું જોઈએ બે હાજર એવા દંગડાનું એવા હાલ પાકું હતું ફાઇનલી ફેસર ચાલુ કરી દીધું ફૂલ જોતા કેવી ધૂળી નીકળે એકદમ બહુ કાણી કેવી ધૂળી જોઈ લે ગોપાલભાઈ કરી દે પોણી થોડુંક છે નહીં ઢીલું કેવરાવે જો આવી રીતે કાંક ઓરવા માંડ્યા છે આપણે પાછા કાંથું નાખવા માંડે થયું જો આવી રીતના ઓરવા માંડ્યા છે મિત્રો આમાં શેન ને બધું હોય મૂંગા બૂંગા વાર લેજો આપણે આ મૂંગાની ટોપીને પહેરીને ફૂલ બાકા શેકી કરી નાખી એટલે આ ઓરવા માંડે મિત્રો આપણે હમણાં ઓરવા માંડી મિત્રો આ બે જણા ઓરવા આવી ગયા હજી 4 જણા ઓરવા આવી ગયા છે વેચ્યા હતા જોઈ લે વિડીયા સુધી ઉતારવા માંડ્યા છે તો આપણે કુકડી જોવા જઈએ કેવી હાલત છે કુકડી બધા ઓરવા ફૂલ બાકા શેકી કરી દીધી નો ગલો લઈ લીધો જોઈ લો કુકડી રામભાઈ ઘેડિયા રહી ગયા છે ફૂલ ગલાની બાકા શેકી થઈ ગઈ તો આપણે હવે જાફું થોડીક વાર પાસે ઓરવા હાલો તો હા ઓરવા જોડ્યા ફૂલ બાકા શેકી હાલો આવતા રહ્યું અહીંયા તો આપણે ફૂફાડી જોતા આવી માંડવી કેવી આવવા તો હાલો જોતા આવી ફટાફટ જઈ જોવા જો આવી ત્યાં પ્રેશર હાલે છે આપણું ફૂલ જોરદાર બાકા શેકી અને અહીં કાંક માંડવીનો હજી આટલો કંઈક ઢગલો થયો છે જાજો ઢગલો નથી થયો ગામમાં જો હારવા માંડ્યા ધૂળ હારી ધૂળ જેવા થઈ ગયા છે તો ભૂકો ફાઇનલી જો ટેલરથી ડાયરેક્ટ હે ને ચીપિયાથી આમ નાખી દઈએ ઓલી બાજુ પસવાડા એટલે મૂલી બોલી એમાં કાંઈ રાખ્યા નથી અને આ ફેસર હાલે છે જોઈ લે ગલા તો અમે અહીંથી લઈ લઈએ અહીં ને ડાયરેક્ટ અહીંથી કાંથું પડતું જાય ઓપનર હારી હોય નહીં આમાં ડાયરેક્ટ કાંથું નાખી દેવાનું તો કપારી ધક્કા મારે ને તો આપણે ઘડીક જઈએ હાલો તો આમાં હું મૂલી ઠાકી જાય વિશાળા રામમાં પૂરા કાલા હો ગયા તો ફાઇનલી હજે તો બહુ ફેસર હાલતો નથી કેમ કે આ ઝાડવા છે ને થોડાક સંભળ્યા છે એટલે થોડોક કેવર આવે છે નકર તો આ 3-4 જણા પાથરા દેતા ને તો એ પૂરું પડે નહીં આમાં જોઈએ એલા ફેસરનું સેન તો જો જાડું જાડું જો એટલે બેસી રહ્યું કામ જો દબાઈ જાય અટાણામાં થોડોક આ સંભળું હોય ને એટલે બહુ હાલતું નથી નકર તો ફૂલ બાકા શીખી બોલાવતો જો ડાયરેક્ટ પરબારું કાંધો આમાં નાખતા જઈ ભૂકાનો આગો થઈ ગયો હમણાં ટ્રેક્ટર કરીને નાખવું જોઈએ વા પેલા ભાઈ બે જુડવા છે જો
બે ભાઈ જોડવા છે, જોઈ લો મિત્રો, એક જ શકલ, સેમ ટુ સેમ. જોડવા ભાઈ જો હે ને ભાઈ, જલ્દી ઓરો જલ્દી ઓરો. આજે તો માંડવી કાઢી જ નાખી દેવી ને, દબાઈ રહ્યું વરી એલા બંધ ન પડી જાય થારું મિત્રો. આ એથી કેટલી થોડી કાઢી નાખી જોતા, માઇન્ડ હાલો ફેસર. તો આપણે ઝાડમાં દેવા માંડી હાલો. જો આ રામમામો ગયા, ઉપડી બી હારે જોતા. આ તેરી अरे मैं तो पूरा काला हो गया यार. બિચારા કારા પડી ગયા હે. એકલો જો પાથરા દેવામાં જોઈ લો કાફી થઈ ગયો છે. આ બાજુ હજી ઘણા બધા ગલા પીડ્યા હતા, કઈ ખૂટશે. તો ફાઇનલ ભેસર રાખી દેશો ને અને પછી કરી દેવું ચાલુ. થોડી કાંઈ હે ને ધૂળ નાખી છે અને મગોટું બગોટું તો જો ઓલી બાજુ ફરાઈ ગયું છે, આ થોડુંક જ પડ્યું છે. તો હવે કરી દીધું ભેસર ચાલુ. અને જો આવી કાંઈક મગફળીને આવે છે અહીં, તો આ માંડવી હવે ફૂલ વાંકા છે કે બોલવા માંડી. જો વાંથી થોડુંક નાખી દેવાનું અને કાંઈક આવી માંડવી આવે છે. જો આવી માંડવી આવે છે લગારામાં, તો આપણે જઈમાં ચલો ઓરવા હાલો. તો આ ઓરવા માંડ્યા છે અને આપણે પાછા ઓરવા માંડી હાલો. તો ફાઇનલી અત્યારે 12 વાગી ગયા છે ને એ જે તો ઘણા બધા ગલા પડ્યા છે. આમ તો હજી તો ફૂટવાનું નામ નથી હજી લેતું. તો લગભગ આમાં હે ને હવે બીજો દિવસ લગભગ આપણે એવું લાગે કે થશે. તો જો ભૂકાનો તાગો થઈ ગયો એટલો બધો, નામથી ટેલર ગલો લઈને આવે છે ને આટલું જ રહ્યું છે. અને માંડવીને ઢગલો પર જો મિત્રો જબરો બધો થઈ ગયો છે એવું બધને લાગે છે. જો આવી રીતના કાંઈક ફેસર હાલે છે, જોઈ લે. બાકા શેકી બોલાવી દીધી હો. બાકી બહુ તડકો હજે તો નથી, ને કરતા આથી ફૂલ બાકા શેકી બોલી જાય. તો ગલો ઉથલાવ નાખ એટલે કરી દઈ વળી ચાલુ દેવા માંડવાનું. જો ને ગલાનો આગો નથી તો હજે ગલો ઉથલાયા પહેલાં જો ને ગલામાંથી લઈને નાખવા માંડ્યા. જલ્દી ગલો ઠલવો, કેમ કે ઠાલું ફરે છે. પવન થોડોક બદલી ગયો, ઓલી બાજુ પવન ભાગે છે. તો ગલામાંથી ચાલુ થઈ ગયા છે. તો આપણે પછી માંડવીનો ઢગલો જોવા જાશું અટાણે. તો થોડુંક કામ કરી નાખી મિત્રો. નવા ફાઇનલી માંડવીનો ઢગલો અવડો બધો થઈ ગયો છે. તમે કોમેન્ટ કરજો આ કેટલી માંડવીનો ઢગલો હશે, કેટલા મણ માંડવી હશે. તો કોમેન્ટ કરજો મિત્રો કેટલા મણ માંડવી છે. ને આપણા હાલ તો કાંઈક આવા થઈ ગયા જોઈ લે મિત્રો. જો બૂંધી ગાંઠિયા ને જલસીનો બધા દેવા માંડ્યા. બૂંધી ગાંઠિયા જોઈ લે મિત્રો. જો આજે મલક બધું પડ્યું હોય બૂંધીની ગાંઠિયા. ગોપાલભાઈ જો ને ખાવા માંડ્યા તે બટેટા ખાવા. હજી ખાય જોતા ખાવ ખાવ.